હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આરઆરબી ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ 2025 ઓનલાઈન ફોર્મ જે છે મોબાઈલ દ્વારા કઈ રીતે ભરવું. મિત્રો, તમે જે છે ફોર્મ જે છે તમારા મોબાઈલથી જ જે છે ફોર્મ ઓનલાઈન જે છે ભરી શકો છો. તો મિત્રો, આરઆરબી ગ્રુપ ડી 2025ની જે ભરતી છે એમાં 32,000ની જે છે ભરતી જે છે બહાર પડી છે. અને આજે તારીખ 23 જાન્યુઆરી 2025થી જે છે ફોર્મ ભરવાનું જે છે શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, આમાં ફોર્મ જે છે ઓનલાઈન કઈ રીતે ભરવું મોબાઈલ દ્વારા એ પ્રોસેસ જે છે પૂરેપૂરી પ્રોસેસ જે છે હું તમને આમાં સમજાવીશ. તો મિત્રો, વિડીયોને જે છે પૂરેપૂરો જોજો અને મિત્રો એ વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને મિત્રો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ યુટ્યુબ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં જે તમારે જે છે ફોર્મ ભરવા માટે તમારે બ્રાઉઝર ઓપન કરવાનું છે. તમારા ફોન ઉપર કોઈ પણ એક બ્રાઉઝર જે છે ઓપન કરી લો. ક્રોમ બ્રાઉઝર કે ગમે તે જે ઓપન કરી લો. પછી તમારે જે એમાં છે આરઆરબી ટાઈપ કરવાનું છે. અહીંયા આરઆરબી ટાઈપ કરેલું છે એવું આરઆરબી ટાઈપ કરી લો. પછી એમાં જે છે સ્ક્રોલ કરીને જે પહેલું જ આવશે આરઆરબી એપ્લાય ગવર્મેન્ટ ઇન, આ જે પહેલું જ તમને દેખાય છે લિંક દેખાય છે તમારે ઓપન કરી લેવાની. પછી મિત્રો તમારે જે છે આવું પેજ જે છે ઓપન થઈ જશે. પછી અહીંયા લખેલું છે એપ્લાય. અહીંયા તમારે એપ્લાયનું જે છે ઓપ્શન બતાવે છે સામે. તમારે અહીંયા છે ટિક કરી દેવાનું. અહીંયા જે છે તમને મિત્રો બે ઓપ્શન બતાવશે, ક્રિએટ એન અકાઉન્ટ, ઓલરેડી હેવ એન અકાઉન્ટ. ક્રિએટ અકાઉન્ટ એટલે કે તમારે જે છે નવું અકાઉન્ટ બનાવવાનું અને ઓલરેડી હેવ અકાઉન્ટ. જો તમારે ઓલરેડી હેવ અકાઉન્ટ હોય તો તમારે નીચે જે છે ક્લિક કરવાનું, અથવા જો તમારે અકાઉન્ટ જો છે બનાવવાનું છે તો તમારે જે છે ક્રિએટ એન અકાઉન્ટ તમારે ત્યાં પહેલાં જે છે ટિક કરવાનું. પછી અહીંયા જે તમારે ઓકે કરી દેવાનું સૂચના વાંચીને. પછી મિત્રો અહીંયા જે છે તમારે સ્ક્રોલ કરવાનું. પછી અહીંયા મિત્રો તમારે જે છે ફોર્મ જે છે ફિલ કરવાનું જે છે. પહેલાં તમારે જે છે રજિસ્ટ્રેશન કરવાનું છે અહીંયા. તો તમારે અહીંથી પહેલાં જે છે રજિસ્ટ્રેશન કરી લેવાનું. અહીંયા છે તમારે જે છે સિટી જે તમારે જે છે નેશનાલિટી જે છે સિલેક્ટ કરવાની છે, ઇન્ડિયા, નેપાલ, ભૂટાન. તો અહીંયા તમારે જે છે ઇન્ડિયા તમારે સિલેક્ટ કરી લેવાનું. તમે અહીંથી ઇન્ડિયા સિલેક્ટ કરી લેશો પછી નીચે સ્ક્રોલ કરવાનું. તો અહીંયા તમારે જે છે ફૂલ નેમ જે છે સિલેક્ટ કરવાનું. મિત્રો, અહીંયા તમારું નામ જે છે તમારા દસમાના જે રિઝલ્ટમાં નામ જે હશે જે સેમ નામ હશે એ તમારા નામ જે અહીંયા છે સિલેક્ટ કરી લેવાનું, ટાઈપ કરી દેવાનું. જે તમારા 10માના રિઝલ્ટ ઉપર હશે એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું નામ તમારું. અને પછી નીચે જે છે રીટાઈપ, જે અહીંયા ઉપર જે તમે નામ જે ટાઈપ કર્યું છે નીચે અહીંયા ટાઈપ કરી દેવાનું. પછી મિત્રો અહીં નીચે જવાનું, સ્ક્રોલ કરવાનું. હેવ યુ ચેન્જડ યોર નેમ, મતલબ જો તમે તમારા નામમાં જે છે સુધારો કોઈ કર્યો હોય તો જે છે યસ કરવાનું, નહીં તો પછી નો કરી દેવાનું. પછી મિત્રો નીચે જે લખેલું છે ડેટ ઓફ બર્થ, અહીંયા જે તમારી જે છે જન્મ તારીખ જે છે ટાઈપ કરી દેવાની, સિલેક્ટ કરી લેવાની. પછી અહીંયા જે છે રીટાઈપ જે છે બર્થ ડેટ જે છે સિલેક્ટ કરી લેવાની, જન્મ તારીખ તમારે ફરીથી અહીંયા ટાઈપ કરી દેવાની. પછી મિત્રો અહીંયા જે છે તમારે જેન્ડર જે છે સિલેક્ટ કરી લેવાનું, મેલ ફિમેલ જે પણ લાગુ પડતું હોય એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાનું. પછી મિત્રો અહીંયા જે છે રીસિલેક્ટ જેન્ડર, તો અહીંથી જે છે રીસિલેક્ટ જેન્ડર જે છે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા મિત્રો ફાધર નેમ, અહીંયા જે છે ફાધર નેમ તમારે જે છે અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું. પછી અહીંયા છે રીટાઈપ ફાધર નેમ, તમારે અહીંયા જે છે રીટાઈપ જે છે ફાધર નેમ અહીંયા ટાઈપ કરી દેવાનું. પછી મિત્રો અહીંયા નીચે છે મધર નેમ, અહીંયા જે છે તો તમારે જે મધર નેમ છે અહીંયા ટાઈપ કરવાનું. પછી અહીંયા નીચે લખેલું છે રીટાઈપ મધર નેમ, તો અહીંયા તમારે રીટાઈપ જે છે મધર નેમ ટાઈપ કરી દેવાનું. પછી મિત્રો છે સ્ક્રોલ કરવાનું. પછી અહીંયા તમારી ઈમેલ એડ્રેસ છે ટાઈપ કરી દેવાની. પછી નીચે જે ફોન નંબર છે ટાઈપ કરી દેવાના. પછી ઈમેલ જે છે ટાઈપ તમે કરશો એટલે તમારે ઈમેલમાં જે છે અહીંયા ઓટીપી આવશે. પછી મોબાઈલ નંબર ટાઈપ કરશો, તમારે જે છે જનરેટ મોબાઈલ ઓટીપી કરશો એટલે જે છે તમારે એક ઓટીપી આવશે. અને અહીંયા જે છે જનરેટ ઓટીપી ઈમેલ ઓટીપી કરશો એટલે મેસેજ આવશે, તમારે જે છે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો. અને મોબાઈલમાં જે ઓટીપી આવે એ તમારે એન્ટર કરી દેવાનો. પછી મિત્રો તમારે જે છે સ્ક્રોલ કરવાનો. પછી અહીંયા છે મિત્રો પ્લીઝ એન્ટર યોર આધાર કાર્ડ નંબર, અહીંયા તમારે જે છે આધાર કાર્ડના જે તમારા નંબર છે અહીંયા તમારે એન્ટર કરી દેવાના. પછી મિત્રો એમાં તમારે આધાર કાર્ડમાં પણ એક ઓટીપી આવશે એ તમારે અહીંયા છે એન્ટર કરી દેવાના. પછી મિત્રો નીચે લખેલું છે વેરીફાઈમાં તમારે ક્લિક કરવાનું. અને નીચે જે છે સૂચના લખેલી છે અહીંયા તમારે જે છે રાઇટ કરવાનું. આ જે ચોકઠું તમારે દેખાય છે ત્યાં તમારે રાઇટ કરી દેવાનું. ઉપર લખેલું છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તમારે જે છે અહીંયા છે રાઇટ કરી દેવાનું. વેરીફાઈમાં રાઇટ કરીને નીચે અહીંયા રાઇટ કરવાનું. નીચે તમારે પછી સ્ક્રોલ કરવાનું. પછી નીચે અહીંયા તમારે જે પાસવર્ડ જે છે સિલેક્ટ કરવાનો છે. તમારે અહીંયા પાસવર્ડ તમારી રીતે જે છે બનાવવાનો છે. અહીંયા ઉપર તમને લખેલું બતાવે છે પાસવર્ડ સોલ બી કોમ્બિનેશન કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર એન્ડ નંબર. તો અહીંયા પાસવર્ડ તમારી રીતે જે છે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો. પછી એ જ પાસવર્ડ અહીંયા તમારે રીટાઈપ કરવાનો, અહીંયા જે છે એન્ટર કરી દેવાનો. પછી મિત્રો તમારે નીચે જવાનું, તો અહીંયા કેપ્ચર જે લખેલું છે તો અહીંયા આઈ એમ નોટ અ રોબોટ,
તમારે અહીંયા જે છે રાઇટ કરી દેવાનું, અહીંયા ક્લિક કરી દેવાનું. પછી નીચે અહીંયા લખેલું છે, નીચે સ્ક્રોલ કરવાનું, પ્રિવ્યૂ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ. પ્રિવ્યૂ એન્ડ ક્રિએટ અકાઉન્ટ અહીં લખેલ છે, તમારે ત્યાં ક્લિક કરી દેવાનું એટલે તમારું અકાઉન્ટ જે છે બની જશે અને આગળની જે પ્રોસેસ છે પછી આગળ ચાલુ થશે. પછી મિત્રો તમે એમાં અકાઉન્ટ બનાવી લેશો અને પાસવર્ડ જે તમે સેટ કરી લેશો તે પછી તમારે જે છે હોમ સ્ક્રીન ઉપર પાછું જે હતા ત્યાં આવી જવાનું છે અને તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો અને પાસવર્ડ જે તમે સેટ કર્યો હતો એ તમારે યાદ રાખવાનો છે. અને પછી અહીંયા તમે એપ્લાયમાં પાછો ક્લિક કરીને તમારે જે છે ઓલરેડી હેવ એન અકાઉન્ટ, પછી તમારે પાછું તમારે અહીંયા છે ક્લિક કરવાનું છે, અહીંયા ઓલરેડી હેવ અકાઉન્ટ. પછી મિત્રો હમણાં તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો અને તમે જે છે પાસવર્ડ તમે જે સેટ કર્યો છે એ તમારે અહીંયા નીચે પાસવર્ડમાં એન્ટર કરવાનું છે અને ઉપર તમારે જે છે મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે. જે હમણાં થોડી વાર પહેલાં તમે જે અકાઉન્ટમાં મોબાઈલ નંબર જે છે એન્ટર કર્યો અને જે પાસવર્ડ તમે બનાવ્યો છે એ નીચે અહીંયા એન્ટર કરવાનો છે. તો મિત્રો અહીંયા જે છે હું અત્યારે લાઈવ જે છે મારું એક ફોર્મ ભરીશ, હું અત્યારે લાઈવ જે RRB ગ્રુપ ડીનું જે છે લાઈવ અત્યારે મારો ફોર્મ ભરીને તમને બતાવીશ. તો અત્યારે જે છે હું મારો પાસવર્ડ અને મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરું છું. પછી મિત્રો તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે છે એન્ટર કરશો એટલે તમારી જે આઈડી છે આ પ્રકારની ઓપન થઈ જશે. તમારી સામે આ રીતનું જે છે પેજ ઓપન થઈ જશે. પછી તમારે ત્યાં અહીંયા જે છે સૂચના હશે, સૂચના જે છે વાંચી લેવી અને પછી નીચે જે છે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીં લખેલું છે નીચે ઓનલાઈન એપ્લિકેશન નીચે લખેલું છે, તમારે ત્યાં છે ટચ કરી દેવાનું, ક્લિક કરી દેવાનું. પછી આગળ જે છે પેજ ઓપન જે છે ઓપન થશે. પછી મિત્રો અહીંયા જે પેલું લખેલું છે CN નંબર 824 વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7 CPC જે લખેલું છે ત્યાં તમારે અહીંયા જે છે ટચ કરવાનું, અમદાવાદ જે છે સિલેક્ટ કરી લેવાનું. અહીંયા જે પેલું તમને દેખાય છે ત્યાં તમારે જે છે અહીંયા તમારે અમદાવાદ જે છે સિલેક્ટ કરી લેવાનું મિત્રો. પછી નીચે છે અહીંયા રાઇટ કરી દેવાનું, અહીંયા રાઇટ કરી દેવાનું, બ્લુ ટિક કરી દેવાનું. પછી નીચે લખેલું છે નેક્સ્ટ લખેલું છે, તમારે ત્યાં છે ટચ કરી દેવાનું એટલે આગળ જે છે પેજ તમારું ઓપન થશે. પછી મિત્રો અહીંયા જે છે પેજ જે છે તમારે ફોર્મ ભરવાનું પેજ જે છે ઓપન થઈ ગયું છે. પછી મિત્રો અહીંયા તમારી જે ડિટેલ તમે ભરી હતી એ ડિટેલ જે છે તમને સામે જે છે આવી ગઈ છે. જે કન્ટ્રી જે છે તમારી બર્થ જે છે ઉંમર જે છે અહીંયા જે છે સામે આવી ગઈ છે. તમારા મોબાઈલ નંબર તમે જે પણ ડિટેલ જે છે સિલેક્ટ કરી હતી અહીંયા જે છે આવી ગઈ છે. મિત્રો અહીંયા જે છે અહીંયા તમારે જે ભાષા જે સિલેક્ટ કરી લેવાની છે, મધર ટેગ તમારે એમાં છે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની, ભાષા સિલેક્ટ કરી લેવાની. પછી રિલિજનમાં જે છે હિન્દુ સિલેક્ટ કરી લેવાનું. પછી મેરિડ હોય તો મેરિડ, નહીં તો પછી અનમેરિડ જે છે સિલેક્ટ કરી લેવાનું જે તમને લાગુ પડતું હોય. પછી અહીંયા પણ જે છે ભાષા સિલેક્ટ કરી લેવાની, ગુજરાતી જે પણ તમારે ભાષા રાખવી હોય સિલેક્ટ કરી લેવાની તમારી રીતે. પછી અહીંયા જે છે પરમાનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન જે છે એડ્રેસ જે છે તમારા અહીંયા તમારે જો પણ બ્લોક સ્પોટ ઓન જે પણ તમારે જે છે એડ્રેસ હોય તમારે અહીંયા છે સેમ 1 અને 2માં જે છે એડ્રેસ તમારે ફિલ કરી દેવાનું છે. પછી અહીંયા નીચે છે મિત્રો કમ્યુનિટી, તમારે ત્યાં છે કાસ્ટ તમારી જે છે સિલેક્ટ કરી લેવાની, જે તમને કાસ્ટ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી લેવાની. પછી નેમ ઓફ ધ કાસ્ટ તમારે અહીંયા જે છે કાસ્ટનું જે છે નામ લખી લેવાનું, તો જે લાગુ પડતી હોય કાસ્ટ જે છે લખી લેવાની. પછી અહીંયા જે છે સર્ટિફિકેટ નંબર છે, કાસ્ટ સર્ટિફિકેટ છે નંબર લખી લેવાના. પછી જે છે કમ્યુનિટી સર્ટિફિકેટ ઇસ્યુ ઓથોરિટી જે છે ત્યાંથી લાગુ પડતું હોય જે છે સિલેક્ટ કરી લેવાનું. પછી સ્ટેટમાં જે છે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. પછી કાસ્ટનો જે છે નંબર પણ સિલેક્ટ કરી લેવાના. અને અહીંયા લખેલું છે ડુ યુ વિશ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ, મતલબ કે તમારે જે છે એક્ઝામમાં તમને પાસ જે છે ફ્રી પાસ જે છે તમારે જોઈશે તો તમારે તો અહીંયા જે તમારે યસ સિલેક્ટ કરી લેવાનું. અહીંયાથી તમને જે છે રેલવેનો ફ્રી જે છે પાસ મળશે. જે દિવસે તમારે એક્ઝામ હશે તેમાં તમારે રેલવેનો જે છે ફ્રી જે છે પાસ મળશે. અને અહીંયા જે તમારે તમારું ગામ જે સિટી હોય સિલેક્ટ કરી લેવાનું. અને મિત્રો અહીંયા જે છે અપલોડ ડોક્યુમેન્ટ, અહીંયા તમારે જે છે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે છે અપલોડ કરવાનું છે. એની સાઇઝ જે છે 500 KBની હોવી જોઈએ અને જે છે PDFમાં હોવું જોઈએ. તો અહીંયા તમારે જે છે કાસ્ટ સર્ટિફિકેટ જે છે અપલોડ કરવાનું છે અહીંથી. પછી મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ તમે અપલોડ કરશો એટલે તમારે નીચે છે સ્ક્રોલ કરવાનું. અહીંયા તમારે જે છે નીચે ડિટેલ હશે એ તમારે જો ખોટી હોય તો પાછી સાચી ભરી દેવાની, નહીં તો પછી એમ જ રહેવા દેવાની. નીચે સ્ક્રોલ કરવાનું અને નીચે જે અહીંયા છે ટિકિટ પરમાનન્ટ એડ્રેસ ઇઝ સેમ તમારે ત્યાં છે ટિક કરી દેવાનું. અહીંયા છે બ્લુ ટિક છે એવું કરી દેવાનું. અને મિત્રો પછી જે છે અહીંયા નીચે લખેલું છે સેવ એન્ડ નેક્સ્ટ લખેલું છે સેવ એન્ડ નેક્સ્ટ. તમે જે પણ તમારી ડિટેલ જે ફિલ કરી છે એક વખત તમારે ચેક કરી લેવી. અને પછી નીચે લખેલું છે સેવ એન્ડ નેક્સ્ટ, નીચે લખેલું છે સેવ એન્ડ નેક્સ્ટ તમારે ત્યાં છે ટચ કરી દેવાનું અને નેક્સ્ટ જે છે કરી દેવાનું. સેવ કરશો
એટલે તમે તે ડિટેલ જે ભરી છે એ તમારી સેવ થઈ જશે અને પછી આગળ તમારે નેક્સ્ટ કરી દેવાનું એટલે આગળનું જે છે પેજ જે ઓપન થશે ત્યાં તમારે જે છે આગળની ડિટેલ જે છે ભરવાની થશે. મિત્રો સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારે જે છે બીજું સ્ટેપ ઓપન થશે ત્યાં તમારે જે છે તમારી ડિટેલ ભરવાની છે. તો અહીંયા તમારે જે છે સૌથી પહેલું જે છે આર યુ એન એક્સ સર્વિસમેન જો હોવ તો યસ કરવાનું, નહીંતર જે છે નો કરી દેવાનું. આર યુ સર્વિસમેન, આર યુ એન એક્સ સર્વિસમેન, તો તમારે યસ હોય તો યસ કરવાનું, નહીં તો નો કરી દેવાનું. પછી મિત્રો અહીંયા લખેલું છે પર્સનલ વિથ બેંક મેનેજર PWBD, મતલબ અહીંયા કે PW વિશે પૂછેલું છે, PWBD વિશે પૂછેલું છે. તો હોય તો યસ કરવાનું, નહીં તો પછી છે યસ કરવાનું. તમે યસ ભરશો, યસ કરશો તો તમારે જે છે એની ડિટેલ જે છે ફિલ કરવાની થશે. એનું સર્ટિફિકેટ જે છે તમારે અહીંયા જે છે ભરવાનું થશે. સર્ટિફિકેટની ડિટેલ વિશે તમારે અહીંયા વિગત જે બધી ભરવાની થશે. પછી મિત્રો નીચે જે છે એ પણ એ જ છે. પછી મિત્રો નીચે પણ એ જ છે PWBD જો તમે ધરાવતા હોય તો યસ કરવાનું, નહીં તો પછી નો કરી દેવાનું. પછી આગળ જે છે નીચે સ્ક્રોલ કરવાનું. પછી નીચે લખેલ છે આર યુ ઇન EBC સર્ટિફિકેટ હોલ્ડર, જો તમારે કોઈ સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, નહીં તો નો કરી દેવાનું. જો યસ કરશો તો તમારે ત્યાં જે છે સર્ટિફિકેટની ડિટેલ જે છે તમારે ભરવાનું ઓપ્શન આવશે અને સર્ટિફિકેટની ડિટેલ જે છે તમારે ભરવાની થશે. પછી મિત્રો આગળ જે છે નેક્સ્ટ કરવાનો આર યુ એન એમ્પ્લોય ઇન ઇન્ડિયન રેલવેઝ, જો તમે અત્યારે હાલ જોબ કરતા હોય ઇન્ડિયન રેલવેમાં તો યસ કરવાનું, નહીં તો પછી નો કરી દેવાનું. પછી નીચે સ્ક્રોલ કરવાનો નેમ ઓફ કરંટ ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. અહીંયા મિત્રો જે છે તમે કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો એના વિશે જે છે ડિટેલ ભરવાની છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, જો નો હો તો તમારે જે છે નોટ એપ્લિકેબલ જે છે રાખવાનું છે. પછી મિત્રો જે છે નીચે સ્ક્રોલ કરવાનું છે ડિટેલ ઓફ કોર્સ કમ્પ્લીટ ACT એમ્પ્રેટિસ, તમારે જો એમ્પ્રેટિસ સર્ટિફિકેટ એમ્પ્રેટિસ જે છે કમ્પ્લીટ થઈ ગયું હોય, કોર્સ તમારે જે છે પૂરો થઈ ગયો હોય તો યસ કરવાનું, નહીં તો પછી જે છે નો કરવાનું. અત્યારે જે છે મારે કોર્સ જે છે પૂરો થઈ ગયો છે તો હું યસ કરું. પછી મિત્રો તમે અહીંયા જે છે યસ કરશો એટલે તમારે જે છે એમ્પ્રેટિસ સર્ટિફિકેટની જે છે ડિટેલ ભરવાની અહીંયા જે છે પૂરેપૂરી જે છે માહિતી આવશે. અહીંયા જે છે એમ્પ્રેટિસ સર્ટિફિકેટ વિશેની જે છે ડિટેલ અહીંયા ભરવાની થશે. પછી મિત્રો તમે એમ્પ્રેટિસમાં જે પણ ટ્રેડ કર્યો છે અહીંયાથી તમારે જે છે ટ્રેડ સિલેક્ટ કરવાનું છે. તમે જે પણ ટ્રેડ કર્યો હોય અહીંયાથી એક ટ્રેડ જે છે તમારી રીતે જે છે ટ્રેડ કર્યો હોય સિલેક્ટ કરી લેવાનું છે. પણ પછી જે છે પછી એની ટ્રેનિંગની જે છે ડિટેલ અહીંયા ભરવાની છે. ટ્રેનિંગની ડિટેલ છે અહીંથી ભરવાની છે. જે સ્ટાર્ટ કર્યું હતું એ, પછી જે છે પૂરું કર્યું હતું એ ડિટેલ છે અહીંથી ભરવાની છે. પછી મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી જે છે ડ્યુરેશન ટાઈમ, કેટલા વર્ષનો કોર્સ હતો એ તમારે અહીંયાથી જે છે સિલેક્ટ કરવાનું છે, લખવાનું છે. નીચે અહીં લખેલું છે સર્ટિફિકેટ નંબર, જે પર તમારે સર્ટિફિકેટ નંબર હોય એ સર્ટિફિકેટ નંબર જે છે અહીંથી તમારે એન્ટર કરવાનો છે. પછી મિત્રો અહીંયા જે છે જે તમને માર્ક મળેલા છે, જે તમને જે અહીંયા છે માર્ક મળેલા છે એ માર્ક અહીંયા એન્ટર કરવાના છે. પછી મિત્રો આટલું કરી લેશો એટલે જે તમને નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે જે છે સેવ અને નેક્સ્ટનો ઓપ્શન આવશે. તમે નીચે અહીંયા સેવ કરી દેવાનું અને નેક્સ્ટ કરી દેવાનું એટલે આગળનું જે છે પેજ ઓપન થશે અને ત્યાંથી તમારે જે છે ત્રીજી નંબરની જે છે પેજ તમારે ઓપન થશે અને ત્યાં તમારે આગળની ડિટેલ ભરવાની થશે. મિત્રો સેવ અને નેક્સ્ટ તમે કરશો એટલે આગળ જે છે તમને નેક્સ્ટ તમારે પેજ જે છે ઓપન થશે. આગળની જે તમારે ડિટેલ ભરવાની છે એ પેજ તમારે ઓપન થશે. તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીંયા જે છે તમારે જે છે ડિટેલ ભરવાની છે એનું ઓપ્શન આવી ગયું છે. પછી અહીંયા ક્વોલિફિકેશનમાં તમારે જે છે SSLC તમારે જે છે સિલેક્ટ કરી લેવાનું. 10 પાસ કર્યા પછી તમે જે ITI કર્યું છે. અહીંયા મિત્રો તમારે જે છે તમે 10મું ધોરણ પાસ કર્યું એની તમારે વિગત જે છે ભરવાની છે. તમારે 10મા ધોરણમાં જે રોલ નંબર હશે એ રોલ નંબર અહીંયા એડ કરવાનો છે. પછી જે છે સર્ટિફિકેટમાં સિરિયલ નંબર હશે તમારે અહીંયા એડ કરવાનો છે. પછી મિત્રો સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. પછી જે જિલ્લો લાગુ પડતો હોય જે છે જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી મિત્રો સ્ક્રોલ કરવાનો. તમે સ્ક્રોલ કરશો એટલે નીચે જે છે પેજ આવશે. પછી તમારે અહીંયા જે છે નેક્સ્ટ કરવાનું. નીચે તમારે નેક્સ્ટનો ઓપ્શન આવશે એટલે તમારે નેક્સ્ટ કરી દેવાનું અને પછી આગળનું જે છે પેજ ઓપન થશે. પછી મિત્રો તમે જે છે સેવ અને નેક્સ્ટ કરશો એટલે આગળની જે ડિટેલ ભરવાનું પેજ જે છે ઓપન થશે. પછી તમારે ત્યાં સ્ક્રોલ કરવાનું આગળની ડિટેલ જે છે ભરવા માટે. પછી મિત્રો અહીંયા તમે જે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કર્યું છે ત્યાં જે છે સક્સેસફુલ બતાવે છે કે સક્સેસફુલ જે છે થઈ ગયું છે. પછી મિત્રો અહીંયા જે છે તમારો જે છે ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવશે. અહીંયાથી તમારે જે છે ફોટો અપલોડ કરવાનો છે અને ફોટો છે મિત્રો 50 KBથી જે છે 100 KBનો જે છે ફોટો જે છે હોવો જોઈએ. અહીંથી તમારે જે છે 100 KBથી 50 KBનો ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરી લેવાનો. પછી મિત્રો જે છે આગળ જે છે અહીંયા સિગ્નેચર પણ એ જ છે મિત્રો 50 KBથી 30 KB તમારે જે છે સિગ્નેચર એક ફોટો તમારે બનાવીને
50 થી 30 કેબીનો ફોટો બનાવીને અહીંયા તમારે જે અપલોડ છે કરી લેવાનો. પછી મિત્રો અહીંયા જે છે અહીંયા લખેલું છે ફોટો કઈ રીતે અપલોડ કરવાનો અને કેટલી કેબીનો રાખવાનો. તો તમારે જે છે સૂચના જે છે અહીંયા વાંચી લેવી. અહીંયા જે લખેલ છે જેપીજી ફોર્મેટ એ જ પ્રમાણે તમારે જે છે ફોટો અપલોડ કરવાનો થશે. જો એ નહીં હોય તો ફોટો અપલોડ નહીં થાય. 30 થી 50 કેબીનો તમારે જે છે ફોટો અપલોડ કરવાનો થશે. પછી નીચે મિત્રો તમારે સ્ક્રોલ કરવાનું. પછી નીચે અહીં લખેલું છે સેવ અને નેક્સ્ટ. સેવ નેક્સ્ટ લખેલું છે. પહેલાં જે છે સેવ કરી દેવાનું. પછી આગળ તમે નેક્સ્ટ કરશો એટલે આગળની જે છે આગળનું ફોર્મ જે છે ભરવાનું ઓપ્શન પાછો આવશે. આગળની જે પણ તમારે ડિટેલ બાકી હશે એ ભરવાનું ઓપ્શન જે છે આવી જશે. પછી મિત્રો તમારે જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિલેક્ટ કરીને સિગ્નેચરનો ફોટો સિલેક્ટ કરીને નીચે જે છે તમારે જે નેક્સ્ટ પેજ તમારે કરવાનું છે. અહીંયા તમારે જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. નીચે તમારે જે છે સિગ્નેચરનો ફોટો છે અપલોડ કરી લેવાનો અને ઉપર જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરી લેવાનો. પછી નીચે સિગ્નેચરનો ફોટો અપલોડ કરી લેવાનો. પછી મિત્રો નીચે સ્ક્રોલ કરવાનો. નીચે અહીં લખેલું છે સેવ અને નેક્સ્ટ. પહેલાં તમારે સેવ કરી દેવાનું, પછી જે તમારે નેક્સ્ટ કરી દેવાનું. પછી મિત્રો આગળ તમારે પેજ ઓપન થશે. આગળ જે છે ડિટેલ ભરવાનું પેજ ઓપન થશે. ત્યાં તમારે જે છે જોબની જે છે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની થશે. જોબની તમારે જે કેટેગરી તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાની. ત્યાં 14 છે, 14 નંબર હશે. ત્યાં 14 જાતની જે છે કેટેગરી હશે. ત્યાં તમારે જે પણ તમને પસંદ આવે એ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની અને પછી જે છે ફાઇનલ જે છે સબમિટ કરી દેવાનું. ત્યાં તમે ફાઇનલ સબમિટ કરી દેશો એટલે તમારે જે છે મિત્રો ફોર્મ જે છે ફિલ થઈ જશે. આરઆરબી ગ્રુપનું તમારે જે છે ફોર્મ જે છે ભરાઈ જશે અને આગળ જે પછી તમારે જે છે ઓનલાઈન જે છે ફી ભરવાની થશે. તો મિત્રો થેન્ક યુ. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.